બાદ ધાર્મિક માલવિયા પણ ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસમાંથી સુરતમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે। સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટર વાયરલ થયું, જેમાં મીટિંગમાં ઔપચારિક ચર્ચા થઈ। ધાર્મિક માલવિયા સુરતના પાસના કન્વીનર છે, તો હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચારો છે। તે ઉપરાંત ધાર્મિક માલવિયા પણ ચૂંટણી લડી શકે છે। તો આ એક પોસ્ટર વાયરલ થયું છે। આ પોસ્ટરમાં હાર્દિક પટેલની સાથે સાથે ધાર્મિક માલવિયાનો ફોટો પણ જોવા મળી રહ્યો છે। ધાર્મિક માલવિયા સુરતથી ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસમાંથી સુરતથી ચૂંટણી લડી શકે છે ધાર્મિક માલવિયા। આ એક પોસ્ટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું છે, જેમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારો જે છે તે આ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યા છે। લલિત વસોયા પોરબંદરથી, ધાર્મિક માલવિયા સુરતથી, હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે। તો ગત મીટિંગની અંદર ઔપચારિક જાહેરાત થઈ છે તેવી વાત પણ કરવામાં આવી રહી છે। આ વિશે વધુ જાણકારી માટે ચેતન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, જે રીતે એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ધાર્મિક માલવિયા સુરતથી ચૂંટણી લડી શકે છે। જી ચોક્કસથી જે રીતે ગતરોજ પાસના જે કન્વીનરો છે, સમગ્ર રાજ્યના કન્વીનરોની એક મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે પાસના કન્વીનર છે હાર્દિક પટેલે જામનગરથી લડવાની કોંગ્રેસ તરફથી ઈચ્છા વ્યક્ત કરી હતી। ત્યારબાદ જે રીતે વાતચીતનો દોર શરૂ થયો હતો, ત્યાંથી સુરત જે પાટીદારનું ગઢ માનવામાં આવે છે, વરાછા કાપોદ્રા સહિતના જે પાટીદારોનો સૌથી વધુ વિસ્તાર માનવામાં આવે છે, ત્યાંથી ધાર્મિક માલવિયાને ચૂંટણી લડવાનો હાલ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે। ઔપચારિક વાતચીત કરી દેવામાં આવી છે, તેમજ પાટીદારો દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગેના પોસ્ટર પણ મૂકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ દ્વારા જ્યારે ધાર્મિકને સાથે આ રીતે વાતચીત કરવામાં આવી, ત્યારે ધાર્મિકે પણ સ્વીકાર્યું છે કે હાલ ઔપચારિક વાતચીત કરવામાં આવી છે। ટૂંક જ સમયમાં આ અંગે કોંગ્રેસમાંથી તેઓ સુરતથી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવશે તેવી વાતચીત કરી હતી। જી આભાર ચેતન સમગ્ર જાણકારી આપવા માટે। તો સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટર વાયરલ થયું છે। ગતરોજ મીટિંગની અંદર ઔપચારિક ચર્ચા થઈ છે તેવું ધાર્મિક માલવિયાએ જણાવ્યું છે। સુરતથી તેઓ ચૂંટણી લડી શકે છે। આ ઉપરાંત લલિત વસોયા અને હાર્દિક પટેલ પણ ચૂંટણી લડી શકે છે।